સુરતના એસએમસીના આરોગ્ય વિભાગના દરોડા, મસાલાના વેપારીઓ ઉપર પાડ્યા દરોડા, શ્રાવણ મહિનાને ધ્યાને રાખી શરૂ કરાઈ તપાસ, હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ અંગે તપાસ કરાઈ, વેપારીઓને ત્યાંથી પરીક્ષણ માટે ફરાળના નમૂના લેવાયા. ડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આજરોજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાળી ફરાળી ખાદ્ય પદાર્થો બનાવતી હોય તથા વેચાણ કરતી હોય તે સંસ્થાઓની તપાસ કરી ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુઓ જેવી કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયો, સાબુદાણા વગેરેના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.